A very good morning, students. Our session of corporate finance. Last session માં આપણે illustration number 1 અને illustration number 2 complete કરેલા હતા. So now let's start with the new illustration, that is illustration number 3. A firm is contemplating to increase the credit period from 45 days to 72 days. At present, the average collection period is 60 days, which is expected to increase to 90 days. It is also expected that bad debts will increase from the current level of 2% to 4% of sales. The credit sales, which is at present 18,000 units, is expected to increase to 21,000 units. The average cost per unit is 15, the selling price is 20, and variable cost per unit is 12. The expected rate of return of the firm is 20%. State whether the firm should extend the credit policy or not. નોર્મલ આપણને આ સમમાં એક ખાલી બેડ ડેટ્સને એડ કરેલી છે. પ્રિવિયસલી આપણે ઓલરેડી આ સમ કેલ્ક્યુલેટ કરેલો જ છે કે જ્યારે ક્રેડિટ પોલિસી ઇન્ક્રીઝ થાય છે. હવે આ સમમાં એક જ ચેન્જ કરવાનો છે કે જે આપણા બેડ ડેટ્સ છે એ બેડ ડેટ 2% પહેલાં કંપની બેર કરતી હતી, હવે નવી ક્રેડિટ પોલિસીના બેઝિસ ઉપર એ 2ના 4% થઈ ગયા છે. તો લેટ્સ સી કે કંપની છે એ આ નવી ક્રેડિટ પોલિસી અડોપ્ટ કરશે કે નહીં. સો ફર્સ્ટ આપણે બધી ઇન્ફોર્મેશન લખી નાખીએ છીએ. સેલ્સ યુનિટ કરંટ 18,000, એવરેજ કોસ્ટ 15 rupees, વેરિયેબલ કોસ્ટ 12 rupees and selling price is 20. Now expected rate of return is 20%. એવરેજ કલેક્શન પીરિયડ કરંટ 60 days છે, પ્રપોઝડ 90 days છે. બેડ ડેટ્સ કરંટ 2% છે અને પ્રપોઝડ 4% છે. અને ઇન્ક્રીમેન્ટ ઇન સેલ્સ એટલે 21,000 ઇન્ક્રીમેન્ટ છે, એટલે ટોટલ ઇન્ક્રીમેન્ટ થશે 3,000 યુનિટ્સનું. This is our addition in sales unit. So now let's see the calculation. First we are going to see the additional profit on sales. Proposed sales તમારું છે 21,000, કરંટ છે તમારું 18,000, એટલે એડિશનલ સેલ્સ છે તમારું 3,000 યુનિટ. કન્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ કરવું પડે. કન્ટ્રીબ્યુશન દેટ ઇઝ અ ડિફરન્સ બિટવીન સેલ્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ. Sales price is 20 rupees, variable cost is 12 rupees. So contribution is 8 rupees. 8 rupees is our profit per unit. હવે કંપનીને કેટલા એડિશનલ યુનિટ્સ ગેઇન થાય છે? દેટ ઇઝ 3,000 યુનિટ્સ. સો 3,000 into 8. So additional profit is 24,000 rupees. Now let's calculate the marginal investment. આપણે જે લાસ્ટ ટુ ઇલસ્ટ્રેશનમાં કેલ્ક્યુલેટ કરેલું હતું સેમ મેનરમાં આપણે આ કેલ્ક્યુલેટ કરશું. માર્જિનલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ઓફ સેલ્સ ડિવાઇડેડ બાય ડેટર્સ ટર્નઓવર. હવે ટોટલ કોસ્ટ ઓફ સેલ્સની ફોર્મ્યુલા છે સેલ્સ ઇન્ટુ એવરેજ કોસ્ટ. આપણે બે કોસ્ટ ઓફ સેલ્સ ફાઇન્ડ આઉટ કરશું, પહેલાં કરંટ અને દેન આફ્ટર પ્રપોઝડ. કરંટ સેલ્સ યુનિટ છે તમારા 18,000 ઇન્ટુ એવરેજ કોસ્ટ દેટ ઇઝ 15. સો 18,000 ઇન્ટુ 15 દેટ સ્ટેન્ડ્સ ફોર 2,70,000. નાવ પ્રપોઝડમાં પહેલાં આપણે કરંટ લેશું અને એમાં એડિશનલ એડ કરશું, એટલે 2,70,000 એઝ ઇટ ઇઝ રહેશે. અને જે એડિશનલ 3 યુનિટ છે એ એડિશનલ 3 યુનિટ ઇન્ટુ વેરિયેબલ કોસ્ટ આવશે. આપણે લાસ્ટ સમમાં એને કેલ્ક્યુલેટ કરેલ, મેં એક્સપ્લેન કરેલું જ હતું કે વેરિયેબલ કોસ્ટ શું કામ આવે. કારણ કે કંપની જ્યારે પોતાના માર્જિનલ યુનિટને ઇન્ક્રીઝ કરે છે એ ટાઈમમાં જે એડિશનલ કોસ્ટ બેડ થશે એ તમારી વેરિયેબલ કોસ્ટ હશે. દેટ ઇઝ નોટ યોર ફિક્સ્ડ કોસ્ટ ઓર દેટ ઇઝ નોટ યોર એવરેજ કોસ્ટ. એટલે મેક માય વર્ડ્સ કે જ્યારે એડિશનલ યુનિટનું કેલ્ક્યુલેશન આવે ત્યારે હંમેશા તમારે વેરિયેબલ કોસ્ટ જ કન્સિડર કરવાની છે.
So 3000 into 12, that is 36,000. So now proposed cost of sales is equal to 2,70,000 plus 36,000. That stands for 3,06,000. Now let's see the calculation of debtors turnover. Debtors turnover is equal to 360 days upon average collection period. 360 કરંટમાં એવરેજ કલેક્શન પીરિયડ છે 60 ડેઝનો અને પ્રપોઝડમાં એવરેજ કલેક્શન પીરિયડ છે 90 ડેઝનો. સો કરંટ ઇઝ ઇક્વલ ટુ 360 ડિવાઇડેડ બાય 60, દેટ ઇઝ 6, અને પ્રપોઝડમાં આવશે 360 ડિવાઇડેડ બાય 90, દેટ ઇઝ 4. નાઉ લેટ્સ પુટ ઓલ ધ ઇન્ફોર્મેશન ઇન અવર ઇક્વેશન. So marginal investment is equal to total cost of sales upon debtors turnover. So now for current, total cost of sales is 2,70,000 divided by debtors turnover, that is 6. So that is 45,000. Now proposed છે તમારું 3,06,000, that is total cost of sales divided by debtors turnover, that is 4. 3,06,000 divided by 4, that is 76,500. એટલે અહીંયા જ આપણે એનાલિસિસ કરી લઈએ કે કરંટમાં તમે 45,000 કોસ્ટ બેર કરતા હતા, જ્યારે તમે ખાલી 3,000 યુનિટને એડ કરો છો તો તમારી કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ 76,500. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે જ્યારે સમ કેલ્ક્યુલેટ કરશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ તમારી ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે. દેન આફ્ટર એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝડ માઇનસ કરંટ. 76,500 minus 45,000, that is 31,500. That is your additional investment. Where return on investment, તમે 31,500 ને ઇન્વેસ્ટ કરો છો ફોર ધ પ્રોડક્શન ઓફ 3,000 યુનિટ્સ. એટલે હવે આ 31,500માં યુ આર નોટ ગેટિંગ એની કાઇન્ડ ઓફ રિટર્ન. So that will be known as your opportunity cost. So now return on investment, that is additional investment into percentage. 31,500 into 20%, that is 6,300 rupees. That is your opportunity cost. So આ કોસ્ટ કંપની બેર કરે છે જ્યારે એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે. નાવ લેટ્સ સી ધ ન્યૂ પોઈન્ટ, દેટ ઇઝ બેડ ડેટ્સ. બેડ ડેટ્સમાં આપણે એક વસ્તુ ફોકસ કરશું કે જ્યારે બેડ ડેટ્સ છે તમારા સેલ્સ ઉપર હોય, કંપનીનું પ્રેઝન્ટ સેલ્સ યુનિટ છે 18,000 અને સેલિંગ પ્રાઇસ છે 20. સો 18,000 ઇન્ટુ 20 થઈ જશે 3,60,000 અને પ્રેઝન્ટ બેડ ડેટ્સનો રેટ છે 2%, તો બેડ ડેટ્સ થાય છે 7,200. જ્યારે પ્રપોઝડ ન્યૂ યુનિટ છે 21,000 ઇન્ટુ સેલિંગ પ્રાઇસ, દેટ ઇઝ 20. 21,000 ઇન્ટુ 20, દેટ ઇઝ 4,20,000. આ તમારું સેલ્સ ઇન્ક્રીઝ થાય છે, પણ એની સામે તમારી બેડ ડેટ્સ પણ ઇન્ક્રીઝ થાય છે, દેટ ઇઝ 4%. સો એના 4% થશે 16,800. એટલે પહેલાં બેડ ડેટ્સ હતી તમારી 7,200, નવી પોલિસીમાં તમારી બેડ ડેટ્સ થઈ જાય છે 16,800. So now increase in bad debts, that is equal to proposed minus current. Proposed છે તમારી 16,800 અને કરંટ છે તમારી 7,200. એટલે ટોટલ તમારી ઇન્ક્રીઝ થાય છે 9,600. ટોટલ કોસ્ટ
ટોટલ કોસ્ટ એટલે આ જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ છે એ દેટ ઇઝ 6,300 પ્લસ ઇન્ક્રીઝ ઇન બેડ ડેટ્સ દેટ ઇઝ 9,600. So total cost is 15,900. Now let's calculate the net profit. Additional profit that is 24,000 minus additional expense that is 15,900. So now net profit is 8,100. Ultimately company ne profit gain થાય છે. So company can extend or company can adopt the new credit policy. That is our decision to the organization. So that's about illustration number 3. Now let's see the next illustration, that is illustration number 4. Navjeevan Trading Company is considering to make its collection policy strict. The information is as follows. The company is selling 15,000 unit at present at rupees 40 per unit. Its variable cost per unit is rupees 30 and average cost per unit is 34. The average collection period is 60 days. The collection expenditure is 7,500 and bad debt expense is 5%. If the collection policy is made strict, the additional collection charges of rupees 12,000 will be increased and bad debt expense will be reduced to only 2%. The average collection period will decline to 36 days. Due to rigorous collection procedure, the sales are expected to decline by 200 units. If the required rate of return of the firm is 16%, what advice would you give to the firm? કે આ સમમાં આપણે કલેક્શન પોલિસીને સ્ટ્રિક્ટ કરીએ છીએ એટલે જે એવરેજ કલેક્શન પીરિયડ છે એ રિડ્યુસ થશે અને એડિશનલ કોસ્ટ જે છે એ એક ઇન્ક્રીઝ થાય છે, અધરવાઇઝ બેડ ડેટ તમારી રિડ્યુસ થાય છે. તો એના બેઝિસ ઉપર આપણે કંપનીને ડિસિઝન આપવાનું છે that whether to continue with this policy or not. Let's see. Selling unit is 15,000, selling price is 40 rupees, variable cost is 30 rupees, average cost is 34 rupees, collection period is 60 days, collection expense is 7,500, sorry, it is 75,000. Bad debt is 5%. Additional collection expense is 12,000. Bad debts reduced by 2%. Collection period is 36. Reduction in selling cost is 200. પ્રેઝન્ટમાં 15,000 તમે સેલ કરો છો, એમાં 200 સેલિંગ યુનિટ ડિક્રીઝ થાય છે, તો તમારી પ્રપોઝ થશે 14,800 and required rate of return is 16%. So now let's calculate the sum. The first one is decrease in bad debts. Selling unit into selling price into bad debts. 15,000 into 40, that is 6 lakh into 5%. So current bad debts છે તમારી 30,000. Proposed 14,800 into 40 into 3%. રિડ્યુસ બાય 2% તમને આપેલું જ છે, એટલે 5%માંથી 2% રિડ્યુસ થાય છે, તો તમારી પ્રપોઝ બેડ ડેટનો રેટ હશે 3%. સો 5,92,000 into 3%, that is 17,760. So decrease in bad debt is 30,000
minus 7,760. The answer is 12,1240. Now we are going to calculate the marginal investment. હવે આ ઓલરેડી આપણે 3 ઇલસ્ટ્રેશનથી કેલ્ક્યુલેટ કરીએ છીએ. Then just have a look. Now it is clear to everyone. Total cost current 15,000 into 34, that is 5,10,000. Proposed 5,10,000 minus, અહીંયા માઇનસ આવશે કારણ કે આપણી સેલ્સ છે એ ડિક્રીઝ થાય છે. 200 into 30, that is variable cost. So minus 6,000, that is 5,04,000. Debtors turnover આપણે કેલ્ક્યુલેટ કરીએ 360 divided by 60, that is 6, and 360 divided by 36, that is 10. So current આવશે તમારું 5,10,000 divided by 6, that is 85,000, અને પ્રપોઝડ થાય છે તમારું 5,04,000 divided by 10, that is 50,400. Now reduce in investment. હવે તમારું ઇન્વેસ્ટમેન્ટ રિડ્યુસ થાય છે, ઇન્ક્રીઝ નથી થતું કારણ કે તમારું સેલ્સ રિડ્યુસ થાય છે. તો એ રિડ્યુસ થાય છે 85,000 minus 50,400, that is 34,600. Now return on investment એ આપણા રિડક્શન ઉપર આપણે કેલ્ક્યુલેટ કરશું. 34,600 into 16%, that is 5,536. Now loss, reduction in sales, that is 200 units into contribution. As we already know that selling price is 40 and variable cost is 30, then 10 rupees is our contribution. તો આપણું loss generate થશે, that is 2,000 rupees. No. Now increase in collection charges, that is 12,000. Total expense 2,000 plus 12,000, that is 14,000. With savings થાય છે તમારી income, that is 17,760 minus your cost, that is 14,000. So savings is 3,776. Company ne ultimately save થાય છે 3,000. Then company will continue with the new credit policy. જો અહીંયા તમને નેગેટિવ આન્સર મળતો હોય, then company will not adopt the new policy. So that's all about the examples of receivables. આપણે ટોટલ 4 ઇલસ્ટ્રેશન કેલ્ક્યુલેટ કરેલા છે કે જેના બેઝિસ ઉપર યુ આર ગેટિંગ ધ મેક્સિમમ આઈડિયા. હવે તમને આઈડિયા આવી ગયો છે કે રિસીવેબલ્સના એક્ઝામ્પલ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના. No need to make the further calculation of the receivables કારણ કે થિયરી ઉપર મેક્સિમમ ફોકસ કરેલું છે, સમ્સ પૂછાવાના ચાન્સીસ ઓછા છે. સો નાવ રિમેનિંગ ઇલિસ્ટ્રેશન્સ આર ગોઈંગ ટુ બી calculated by yourself. So that's all for today's session, students. From the next session we are going to start our new unit, that is unit number 4, that is dividend decision. Thank you, students. Thank you so much.